સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરું ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. ભક્તિના 20 દોહરા. 10મો દોહો સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. દેહેન્દ્રિય માને નહીં કરે બાહ્ય પર રાગ. 5 ઇન્દ્રિયો અને અંતઃકરણ અંદરની એટલે મન આ માનતું નથી. એટલે આત્માર્થમાં કદાચ ઉપલક બુદ્ધિથી સાચું લાગે કે આ કરવા જેવું છે તો એ પાછું અટકી જાય. 572માં ગોપાલદેવ કહે છે કે જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષયાદિ દોષો છે. એટલે મુખ્ય તો આ ગુનો છે મોટામાં મોટો, 5 ઇન્દ્રિયોના વિષય. એટલે જ્ઞાની પુરુષનો આશ્રય થાય જ નહીં. થોડોક થયો હોય પણ વિષય કશાનું જોર વધારે હોય તો પાછો બહાર નીકળી જાય, પડી જાય. એટલે ગોપાલદેવ લખ્યું છે વૈરાગ્ય અને ઉપશમના કાળ છે આપણે. આરંભ સમારંભ પરિગ્રહ વિષય કશે તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું. પણ પૂર્વ પુણ્ય બધું મળી ગયું હોય તો પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી કે મળી ગયું છે, કોઈ એવું ભેટ આપી દે આપણને મફત કે મેં કંઈ ખર્ચો નથી કર્યો, મારે લેવું નહોતું પણ હવે આપી દીધું, તો જેટલું પૂર્વ પુણ્યથી મળ્યું છે એટલું વાપરી નાખવું એવું કોઈ જરૂરી નથી. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી અથવા તે સાધનોમાંથી અહમબુદ્ધિ છોડી દઈ રોગરૂપ જાણી પ્રવૃત્તિ ઘટે કે આપણે નુકસાન કરશે આત્માર્થમાં, કે મેં ક્યાં ખોટી રીતે કમાયેલો, મને તો આ ભેટમાં આવ્યું છે. તો ભેટમાં આવ્યું છે એમને એમ નથી એવું, પહેલાં એને માટે એને પુણ્ય એ પ્રકારનું બાંધ્યું હોય. એ પાપાનું બંધી પુણ્ય છે કે પુણ્યનું બંધું પુણ્ય છે એનું પરિણામ આવે ત્યારે ખબર પડે. પછી અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે કેમ કે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે સ્વરૂપાંતર કરી તે તેને આકર્ષે છે અને જાગૃતિમાં શિથિલ કરી નાખી પોતાની વિશે એવી એકાગ્ર બુદ્ધિ કરાવી દે છે કે ના મને વાંધો નહીં આવે, આ પ્રવૃત્તિથી મને કાંઈ વાંધો નહીં આવે, હું તો બહુ આગળ નીકળી ગયો છું એમ, આપણે કાંઈ વાંધો નહીં. તે એકાગ્ર બુદ્ધિ એવા પ્રકારની હોય છે કે મને આ પ્રવૃત્તિથી તેઓ વિશેષ બાદ નહીં થાય અહીંયા આવ્યું અને હું અનુક્રમે તેને છોડી દઈશ. મને ભક્તિ ભજનમાં કંઈ વાંધો નહીં આવે, હું છોડી દઈશ. અનંત જ્ઞાનીઓએ એક જ વાત કરી છે કે આ વિષય કશાયનો વિશ્વાસ રાખાય એવો નથી. આ ઝેર છે, આ ચંડાલ ચોકડી છે. એ 4માંથી એક આવીને ઊભું જ રહી જાય, ક્રોધમાન માયા લોભ. પહેલાં ન કશાય થાય, પછી કશાય થાય. અને 5 ઇન્દ્રિયો કાબૂમાં ન હોય એટલે મન કાબૂમાં ન હોય એટલે લપસે જ, ગેરંટી સાથે લપસે. ગોપાલદેવે કહ્યું છે મને આ પ્રવૃત્તિથી બાદ નહીં થાય, હું અનુક્રમે તેને છોડી દઈશ ધીરે ધીરે કરતા અને કરતા જાગ્રત રહીશ. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે. થોડું ઘણું વાંચ્યું હોય, થોડી ઉપલક ધર્મની કરણી કરતો હોય, થોડુંક બુદ્ધિથી સમજાતું હોય એટલે એમ થાય હવે મને વાંધો નહીં આવે. જેમ જેમ ઉપર ચડે ને એમ વધારે જોખમ પછી, કેમ કે પછી પડે તો બધા હાડકા ભાંગી જાય.
ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાલતો હોય ને પડે તો થોડુંક જ વાગે, ઉજળો થાય. 25 માળેથી પડે તો એ ચડ ઉતંગ, જ્યાં સે પતન, શિખર નહીં વો કૂપ. એ શિખર છે જ નહીં, એ કૂવો છે. મને હવે વાંધો નહીં આવે, હું અનુક્રમે તેને છોડી દઈશ અને એમ કરતાં જાગ્રત રહીશું. એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી. અને જળમૂળથી ન નીકળ્યું હોય, ક્ષાયિક ભાવે ન નીકળ્યું હોય, એટલે ગમે ત્યારે ઉદયમાં આવી જાય પાછું. અને તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી. આ પંચવિષય સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય કે રાતોરાત બધું કેમ છોડી દે, તો ક્રમે ક્રમે દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે. કે આટલા નિયમ, આટલા પચકાણ, આટલા વ્રત પચકાણ બધું કયું છે. આ બધા તહેવારો આવે, જૈનના પર્વના દિવસો, એટલે આંબેલની હોળી આવે કે આટલા દિવસો હું આ સ્વાદ નહીં કરું, મસાલા નહીં ખાવું, ઘી, તેલ, ગોળ, સાકર, વિગઈ છોડી દઈશ બધા. એટલે પ્રેક્ટિસ કરવાનો એને અવસર મળે ત્યારે એને ખબર પડે કેટલું અઘરું છે. દેશે દેશે ક્રમે ક્રમે તેનો ત્યાગ કરવો ઘટે અને પરિગ્રહ તથા ભોગ ઉપભોગના પદાર્થોનો અલ્પ પરિચય કરવો ઘટે. એટલે જેમ જેમ એમ ખબર પડતી જાય ને કે આ મને નુકસાન કરતા છે, પછી એ અપરિચય, અનભ્યાસ, ઉપશમ, અપરિચય. 6 પદના પત્રમાં કહ્યું છે મોક્ષનો ઉપાય. એ નિમિત્તથી દૂર જ રહેવાનું. જે રસ્તે જવું નહીં એ રસ્તા નામ લેવાનું. હું જમીશ નહીં, ખાલી સાથે આવીશ, તો સાથે નહીં જવાનું. પછી નહીં તો પછી ગાંધીજીને કુપોળો ના પડેલી કે નિર્દ્વંદ પરિણામ થઈ જાય. પછી કે તમને હમણાં વાંધો નહીં આવે, પછી લાગણી બુઠી થઈ જાય કે હું ક્યાં ખાઉં છું, હું ક્યાં આવું વાપરું છું. એટલે એવું ખાતા પીતા ન હોય તો એવું ખાતા પીતા હોય સાથે બેસવાનું નહીં કે હું ખાલી હાજરી આપવા જાઉં છું, હું ખાઈશ પીશ નહીં. પહેલી વાર ન ખાઈ પીવે, બીજી વાર ન ખાઈ પીવે, ધીરે 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 પછી એમ થાય હું કંઈ ભૂલતો જ ન. આ બધા ખોટા હશે કે 1000નું ટોળું હોય, આ એકલો હોય, પછી લપસી જવાય. એમ કરવાથી અનુક્રમે તે દિવસ મોડા પડે ધીરે ધીરે, અને આશ્રય ભક્તિ દ્રઢ થાય તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્ર જ્ઞાન દશા પ્રગટી જીવન મુક્ત થાય. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, એટલે સ્વાદનો છોડવાની વાત ખાલી આંબેલમાં કરે કે લીલોતરી કે મોજશોખ કે ટીવી, રેડિયો, વિડીયો કે પર્યુષણના પહેલો ને છેલ્લો દિવસ હું નહીં જોઉં એમ કે. એટલે એને એમ લાગે મેં મોટી સાધના કરી. જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. આ બાજુ અનંતકાળથી આ વસ્તુમાં રચ્યો પચ્યો છે, અને આ બાજુ વરસમાં ખાલી 2-4 દિવસ, એવું 2-3 વાર આવે ખાલી. કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે. પણ દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રય ભક્તિ માર્ગ સિદ્ધ થાય. આ કુપોલદેવ અંબાલાલભાઈને પત્ર લખે છે, નીચે લખે છે એ જ વિનંતી. કુપોલદેવ વિનંતી કરે છે કે આ ધ્યાન રાખજો તમે. જે અંબાલાલભાઈ કુપોલદેવને મળ્યા પછી આખો સંસાર છોડી જ દીધેલો. પોતે લખે છે 12 મહિનાનું કામ મેં 1 મહિનો કરી નાખ્યું છે. એને કુપોલદેવ વિનંતી કરીને અંબાલાલભાઈ ઉપર આ પત્ર લખે છે કે પછી મને વાંધો નહીં આવે. તો આપણે શું સમજવાનું? આવો જ પત્ર એક બીજો છે 609, એમાં સેવાને પ્રતિકૂળ જે બંધન છે, એટલે મૂળ તો 5 ઇન્દ્રિયના 609માં પત્રનો એક ફકરો છે, કોલમ નંબર 11મી. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે કે આ સત્સંગ છે, અહીંયા આત્માર્થ સદાય એવું છે, એવું બહારથી લાગે એને બુદ્ધિએ કે આ વાંચવા જેવું છે, આ વિચારવા જેવું છે, આ સાંભળવા જેવું છે, આ મનન કરવા જેવું છે, કે આ ધર્મની વાત હશે એમ. એટલો આગળ વધ્યો. નહીં તો પોતાના સંપ્રદાયમાં જે ક્રિયા થતી હોય એને જ ધર્મ સમજે. એટલે ઘણું કરીને ઢાકલા ઢોકલી જ હોય, થોડું આગળ વધે, સ્વાદિષ્ટ ભોજન હોય અને મેળાવડ જેવું જ હોય. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ છે, આ જ સત્પુરુષ છે, એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય કે ભલે હજી મારાથી છૂટે એમ નથી, પણ છે આ સત્સંગની વાત છે, આ જ્ઞાની પુરુષના વચન, એવું થાય સાક્ષીભાવ અંદરથી,
તો જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી અને પોતાનો દોષ ક્ષણે ક્ષણે કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા. પોતાનો દોષ ક્ષણે ક્ષણે કાર્ય બધા કામમાં અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો. આ બાજુ દેહ જાય છે, આ બાજુ સત્સંગ જાય છે, તો શું કરવાનું? દેહ છોડી દેવાનું. કેમ કે એના પાપ એટલા બધા છે કે સત્સંગ નથી મળે એમ. તો દેહ ત્યાગી દે, તે પાપમાં ન રચ્યો પચ્યો રહે તો આના કરતાં સારા જોગ મળે એને. પણ આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભવ છે અને હવે ક્યાં જવાનું છે થાય તો. આત્માનું નિત્યત્વપણું જ્ઞાનીએ કહ્યું છે મનાતું હોય તો. સત્સંગને તે દેહત્યાગ કરવાનો યોગ થતો તો સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એટલે મૂળ વાત શું છે? સેવાને પ્રતિકૂળ ક્યાં બંધન છે? તેમ પ્રમાદે રસ ગરાવાદી દોષે, એ જ પાછું આવી ગયું. દેહેન્દ્રી માને નહીં, કરે બાહ્ય પર રાગ. રસ ગારાવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. આ બધું મળી ગયું તોય હજી ગોકળ ગાયની સ્પીડે ચાલે, ધીરે ધીરે. સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપો ઘટે નહીં. હે પ્રભુ, હું શું કહું? મને આ નડે છે. દેહેન્દ્રિય માનતી નથી. ઠેર ઠેર ગોપાલદોએ આ વાત કરી છે. વચનામૃતમાં લખ્યું છે, ઉપદેશ છે એમ કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ, અપ્સરા આવે આકાશમાંથી તોય ચડે નહીં, એની વૃત્તિમાં ફરક ન પડે, એવો ત્યાગી છે, એવો વૈરાગી છે. હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ પણ નાકકાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, નાકના કાણા લબડે છે, કાનના કાણા લબડે છે, નાકના શેડા, આંખમાં ચીપડા, દેખાતું નથી એટલે આમ કરે, સંભળાતું નથી એટલે કોડિયું કરે, ત્યાં શું મોહ થાય? હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિ પણ નાકકાન છેદી લેવી જે 100 વર્ષની વૃદ્ધ સ્ત્રી, તેની સમીપ પણ રહેવું નહીં. અનાદિકાળનો અભ્યાસ છે, નિગોદના જીવ નહીં હોય. આ મૈથુન સંજ્ઞા, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા એકેન્દ્રિય નહીં હોય. જ્ઞાનીએ કેવળીય જ્ઞાનમાં જાણ્યું છે, તો તને શું વાંધો નહીં આવે? તેની સમીપ પણ રહેવું નહીં, કારણ કે તે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. એ તો દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, એટલે આત્મા ચૂકી જાય છે. દાખલો છે શાસ્ત્રમાં, મગન બાપા દાખલો કહેતા, ઝોલા તપનો. એક સંન્યાસી હતા, સાચા ત્યાગી વૈરાગી, પરણ્યા નહોતા અને જંગલમાં જ રહે, ઝરણાના પાણી પીવે, ઝાડના ફળ ખાય. નાનું એવું ઝૂંપડા જેવું, એ ઝાડના સાંટીકડા ભેગા કરીને, પાંદડા ભેગા કરીને કુટીર બનાવેલી, નાની એવી. દરવાજો આમ કડી મારેલી કે કૂતરા ઘૂસી ન જાય એટલે, હલાવે તો હલે એવી જ. એકલા રહે, શાંતિથી ભક્તિ ભજન કરે, આત્માનું અનુસંધાન કરે. બન્યું એવું, પહેલા જમાનામાં તો બધા પગપાળા વિહાર કરવાનો હોય, ચાલવાનું હોય. આ તો નગરમાં જતા જ નહીં કંઈ, શહેરમાં ફળ ફાદી એવું બધું ખાઈ લે, ફળ ફૂલાદી, અને ઝરણાને પાણી પીવે કે મારે નગરમાં જવાની શું જરૂર છે. અને ખાસ કંઈ પરિગ્રહ નહીં, સેવા પૂજા કરે. એકવાર સૂર્યાસ્ત થવા આવ્યો, એટલે યુવાન સ્ત્રી એક રૂપાળી, બધા ઘરેણાં પહેરેલા, કોઈ પ્રસંગમાં ગઈ હશે, પાછી ફરતી હતી, મોડું થઈ ગયું, ગાડું નહીં મળ્યું. એટલે વિચાર કરે છે કે હવે હું અહીંયા જંગલમાં પસાર થાય, કોઈ બારવટિયા લૂંટાર આવશે તો બધા ઘરેણાં લૂંટી રહેશે ને મને મારી નાખશે. અને રાની પશુ બધા જંગલી, એટલે બાવાજી આગળ ઝૂંપડીમાં ઠપઠપ કરીને કહે છે કે મને અહીંયા રહેવા દો ને, રાત વાસો. બાવાજી એકલા જ છે, હું તો સંન્યાસી છું, કોઈનો સંગ કર, સ્ત્રીનો સંગ તો કરતો જ નથી, પુરુષનો સંગ ગામમાં જાતો જ નથી, કે મારે વસ્તીનો સંગ જ નથી કંઈ, હું સંસારથી અલિપ્ત છું, અહીંયા તારે રહેવાય નહીં મારા ઘરમાં. તો તમને આટલી દયા નથી? હું અત્યારે જાય જંગલી પશુ મને ફાડી કાશે, આ બધા ઘરેણા છે, કોઈ મને બારવટિયા લૂંટી લેશે તો હું શું કરીશ? કે આટલી તો દયા કરો. હાથ જોડવા માંડી, કર કરવા માંડી. સાધુને વિકાર નથી જરાય,
ચોરી તો કરવી જ નથી, કંઈ પરિગ્રહ નથી, વિષય વિકારે નથી, બ્રહ્મચારી છે ખરા. બહુ વિનંતી કરે છે, દયા આવે છે ને કે ઠીક છે આ બાઈને આશરો આપવો પડે. શું કહે છે, તું આ રૂમમાં રહે, હું બહાર સૂઈ જાઉં છું, અંદરથી બંધ કરી દેજે કડી. કોઈ ઠપઠપ કરે અડધી રાત્રે તારે ખોલવાનું નહીં. પછી હું ઠપઠપ કરું તોય નહીં ખોલવાનું. કે હજી વૃત્તિ એવી છે, કાબુમાં છે એની. સેવાને પ્રતિકૂળ છે બંધન, હજી એણે પકડી રાખ્યા છે કે આ મને નુકસાન કરશે, એટલે કે હું ઠપઠપ કરું ને તોય તારે ખોલવું નહીં. સવાર થાય ત્યારે તારે પછી ખોલજે તું. છાપરું હોય, તડકો તો દેખાય બધું, જાળિયા ને એવું બધું હોય. એટલે બાઈ કે તમારો ઉપકાર પગે લાગે છે. એ તો હર્ષના આંસુ આવી ગયા ને રોતી હતી એને બદલે. અંદર ગઈ, બધા ઘરેણા ને બધું છે. ભગવાનનું નામ લે છે કે ક્યારે સવાર પડે ને ક્યારે હું આ અઘોર જંગલમાંથી નીકળી જાઉં. આ બાજુ સાધુ બહાર છે, ઓછી કે હાથ મૂકીને સૂઈ જાય છે. પરિગ્રહ તો હતો જ નહીં, એને બહાર અંદરથી બંધ કરી દીધું છે. સાધુ વિચારે છે, નિમિત્ત પડ્યું છે ને બાજુમાં, નિમિત્ત છે. આ ભાવનો થોડા વર્ષનો અભ્યાસ હતો એને સંસાર છોડવાનો. આ બાજુ અનાદિકાળનો અભ્યાસ છે. મન ચકડોળે ચડ્યું, બાજુમાં નિમિત્ત છે. તેરા મન ડોલે દિલ કા ગયા કરાર. ઠપઠપ કરે છે. ખોલ કે, બોલી ખોલે, એને ના પડે. ખોલ કે હું જ છું, કે મેં જ તને આશરો આપ્યો છે. કોઈ બાઈને ફડફડ થાય છે, હવે ખોલે. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. નિમિત્ત પડ્યું છે ને, આ જીવ નિમિત્તવાસી છે. ચડ્યા ઉપર છાપરે કે આ ખોલતી નથી બાઈ. જંગલમાં કોણ હોય, એ બાઈ અંદર છે ને આ બહાર છે. ચડી ગયા. છાપરું કેટલું ઊંચું હોય, કે 25 માળનું મકાન થોડું ટાવર, સીધે ચડી ગયા ઉપર. ખપાટિયાનું છાપરું કરેલું, એટલે જવું કેવી રીતે અંદર, એટલે ખપાટી આમ દૂર કરે છે. બાઈ તો વિચારે શું કરવું હવે. જોવે છે, થોડું થોડું સવાર થાય છે, આમ ઝાંખો ઝાંખો પ્રકાશ આવે છે. આ સાધુ કે છે હવે અવસર વીત્યો જાય છે, એટલે ખોલવા ગયા ને આમ એ ખપાટીએ છટકી ગયા. કોઈ વાત ખુલે નહીં, મજબૂત હતા. પાછું જોર કરે છે, જેમ જેમ જોર કરે એમ તાકાત ઓછી થતી જાય. અંદર જમ્પ મારવા ગયા તો ખપાટીએ છૂટી ગયા હાથમાંથી, પકડાઈ ગયા, લટકે છે હિંચકાની જેમ. બાઈને ખબર પડી ગઈ કે આ સાધુની વૃત્તિ બગડી છે. અંદરથી ખોલ્યું, ભાગી એ તો છૂટી ગઈ. સાધુને ઉતારે કોણ જંગલમાં? હજી તો 5 સવા 5 થયા છે સવારના. જેમ જેમ પછી મળસ્કું થયું સવાર, બધા આ ગોવાળિયા નીકળે ને, ભરવાડ નીકળે, ઘેટા બકરા ચરવામાં નીકળે, એટલે ગામના રબારી બધા નીકળે છે ઘેટાનું બકરાનું ટોળું લઈને. એટલે ટીહા એટલે બીજાને કહે છે, ઓલો બોલ વિહા શું છે કે આ જો સાધુ ઝોલાતપ કરે છે. રોજ તો થઈને તડકે એમ પલોઠી વાળીને પદ્માસનમાં બેસતા હતા, આ તો હવે આ ઝોલાતપ કરવા માંડ્યા. કેવું ઝોલાતપ હતું? 2 વાંસની બાબમાં લટકી ગયા હતા કે હવે હમણાં સૂર્યની આતાપના લટક્યા, ઝોલાતપ કરે છે. સાધુ નમસ્કાર કરવા આવ્યા કે તમને નમસ્કાર સાધુ. એમ સંન્યાસીને બધા નમસ્કાર કરે ને. તો મને કાઢો બહાર. પછી કે તમે તો આ ઝોલાતપ આદર્યું કે આજે કઠોર તપ, ઉગ્ર તપ. તો કે તપ બપ કાંઈ નથી, હું પછી તને બધી મારી રામ કહાણી કહું, તું મને કાઢ આમાંથી. એમ હોય કે તમારા તપમાંથી કઢાય તમને? વિનંતી કરે કે તમે મજાક નહીં કરો, હું પછી બધું કહીશ તમને. ટીહો ને વિહો એને એમ કે આ સંન્યાસી છે, આ તપ કરતો એને અંતરાય કરાય. પછી વિનંતી કરે છે, ઉપર ચડ્યા, ઓલા બાંબુ આમ કર્યા એટલે સાધુ પડ્યા. એટલે આવું નિમિત્ત આ ઝોલાતપ લપસી જાય. જૈનેતર શાસ્ત્રમાં આવે છે વિશ્વામિત્ર રાજર્ષિ હતા અને બ્રહ્મર્ષિ થવું હતું. 10,000 વર્ષનું તપ કરે છે. મેનકા આવી અપ્સરા, હજારો દેવાંગનાથી ન ચડે, એકમાં ચડી જાય. પછી ઘર માંડ્યું મેનકા સાથે, ફળ આવ્યું શકુંતલા. એ તો પરીક્ષા કરવા આવેલી, તપ ભ્રષ્ટ કરવા આવેલી, કોઈ ગઈ તપ. એટલે દેહેન્દ્રી માને નહીં, કરે અહીં પર મને વાંધો નહીં આવે. ભલભલા મુનિ તપસી ગયા લપસી કે. એટલે કુપાવદેવે આ બધું 3 લાઈનમાં લખ્યું છે આ ઉપદેશ છે એમાં, 788-89 પાના ઉપર, કે હજારો દેવાંગનાથી ન ચડી શકે એવા મુનિએ પણ નાકકાન છેદેલી એવી જે 100 વર્ષની વૃદ્ધ હતી તેની સમીપ પણ રહેવું નહીં. અમે ભક્તિ કરીએ છીએ સાથે. બ્રહ્મચર્યની એક પણ વાળ ભંગ થાય એટલે એને અખંડ આત્મજ્ઞાન હોય નહીં, કે ગુરુજી હોય નહીં, કે સત્પુરુષ હોય નહીં. પ્રમાદને લઈને જીવ મળેલું સ્વરૂપ પણ ગુમાવી બેસે છે અને વૃત્તિ છેતરે છે. જેવા તેવા નહોતા. રાજર્ષિ ત્યારે ઋષિ જ કહેવાતા હતા, રાજ ઋષિ હતા, રાજા તો ઋષિ પણ જ જીવતા હતા.
હવે તું બ્રહ્મર્ષિ થાવ, રાજર્ષિમાં શું સારા ભાવ સાથે 10,000 વર્ષનું તપ કરે છે, તો તારી કઈ વિસાત કુસંગ થાય, એવી વૃત્તિઓ ખળબળે, પડી જાય. વૃત્તિ જીવને છેતરે છે, વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન. બનાસીદાસ કહે છે વૃત્તિ મરોડે જીવની, ઉદય મહાબળવાન. જબ જાકો જૈસો ઉદય, સો સોહે તેની ઠામ. આવીને ઉભો રહી જાય. અનંત કર્મ બાંધ્યા હોય, કે આ ભાવના કર્મ હોય, આ ભાવ કાંઈ ન હોય મનમાં, નિર્દોષ હોય, ત્યાગી હોય, વૈરાગી હોય, નિમિત્તવાસી જીવ છે. મને વાંધો નહીં આવે એ વાત ભૂલી જવી. કૃપાલુ કહે 591મો પત્ર છે, આવો જ. એટલે સેવાને પ્રતિકૂળ બંધન જો ત્યાગે નહીં તો અધ્યાત્મમાં આગળ વધી શકે નહીં. મંદિરમાં આવ્યો હોય, તીર્થસ્થળમાં આવ્યો હોય, આશ્રમમાં આવ્યો હોય, જલ્દી લપસે. ઘરે એટલા મોટા ગુનો ન કરે, અહીંયા પછી મોટા ગુના કરી બેસે. 591મો પત્રમાં કોપોદો લખે છે વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવીને તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પરવતાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મળપણું સંભવતું નથી. તો હું ધીરે ધીરે ઓછું કરીશ. એને બીડી સિગરેટ છોડવી છે, ચા કોફી છોડવી છે, તો હું ધીરે ધીરે છોડી દઈશ. છૂટે કે હવે અઠવાડિયામાં એક જ વાર પીશ. અઠવાડિયે એક વાર પીવે ને એટલે પાછું ભભળે ઇન્દ્રિય, કે આજે 3 કપ પી લઉં ચા, પછી કાલથી બંધ, પચકાણ છૂટી રહી હોય. આવતીકાલથી છોડવી છે તો આજથી જ પ્રેક્ટિસ કર, એટલે તારા વ્રતમાં ભંગાણ ન થાય. ઘણા આવું કરે કે કાલથી હવે ક્યાં 8 દિવસ ખાવાનું છે, કંઈ એટલે ખાઈ લઈએ. પર્યુષણ 8 દિવસ અમુક ત્યાગ હોય, લાગ્યું વધારે ખાઈ લે, એટલે 8 દિવસ એને યાદ આવે કે ક્યારે પૂરા થાય 8 દિવસ પર્યુષણ, અને ક્યારે પાછો હું પારણું કરું, ભભળે પછી. એટલે વ્રતે ન થાય, નિયમે ન પડાય, અને વૃત્તિ ખળબળે એટલે નવા કર્મ બાંધે. ત્યાં આટલું ભોગવી લો. વાત આવે છે મહાભારતમાં, બધા હારવા માંડે, પછી કદાચ જીતી જાય, છેવાડે રહી ગયા હોય, રાજ કોણ કરે? કેટલી સેના, બધા મરવા માંડ્યા બંને પક્ષમાં. અર્જુન વિચારે છે કે પાંડવો કદાચ બધા માર્યા જાય અને કદાચ જીતી જાય છેલ્લે મરતા મરતા, તો રાજ કોણ કરશે? અભિમન્યુ તો નાનો છોકરો, યુવાન, એ મરે જાય તો, અને યુધિષ્ઠિર તો ધર્મરાજા, કદાચ જીતે પછી તો યુધિષ્ઠિર કે અર્જુન પછી તો વૈરાગ આવી ગયો હતો. આમ તો સમજ્યું હતા બધા, પણ હવે લડાઈ માંડી છે તો એટલે પછી તો બહુ લાંબી વાત છે. એમાં શ્રી કૃષ્ણ ચમત્કાર કરે છે અને રાતોરાત વિરાટ રાજાની દીકરી ઓત્રા સાથે સગપણ થયેલું અભિમન્યુ એને તેડાવે છે. 6 મહિનાની રાત કરી નાખી. છાવણીમાં ઓત્રા આવે છે, અભિમન્યુ સંગ કરે છે કે એક છોકરું થઈ જાય ઉત્તર અધિકારી તો રાત સંભાળશે, પછી આપણે ભલે બધા વયા જાય, બાવા થઈ જાય તોય. હિમાળો ગાળવા ગયેલા ને પાંડવ, કે છોકરો જીતીએ તો કોઈક રાજ કરવાળો તો જોઈએ ને. પછી તો આટલી લડાઈ બધી, લોહીની નદી વહેવડાવી, સાવ વ્યર્થ જાય ને. ઓત્રાનો સંગ કર્યો અભિમન્યુએ. 6 મહિનાની રાત, સવાર થઈ ગયું. ઓત્રાને કહે છે હું જાઉં છું હવે રણે મેદાનમાં. ઓત્રા કે ન જવા દઉં હવે. ક્ષત્રિય પ્રતિજ્ઞા લીધી તો તોડે. પછી ઓત્રા કહી દે છે, શું કહે છે? મને તારા સંગમાં આટલો આનંદ હોય એવી ખબર હોત પહેલાથી તો હું પ્રતિજ્ઞા ન લેત. હાર્યો, ગયો રણ મેદાનમાં, 6 કોઠા જીતી ગયો, 7મા કોઠા છાણ માટેના કોઠામાં ફસાઈ ગયો, પછી લપસી ગયો છેલ્લે મરાડો. કે મને આટલો આનંદ હોત આમાં એવી ખબર હોત પહેલેથી તો હું પ્રતિજ્ઞા ન લેત જવાની. એટલે કુટુંબનું, વંશનું જે થાય કુળનું લપસી જાય, કે પછી મને વાંધો નહીં આવે. વાંધો આવી જાય પછી ભલભલા લપસી જાય તો આપણી કઈ હિસાબ. એટલે સતેજ રહેવું પડે. જ્ઞાન દશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવ નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. સંકિત થઈ ગયું અને ભોગાવલી કર્મનો ઉદય, તીર્થંકર કે તીર્થંકર જેવા કોપોદેવ. પણ એ પંચ વિષય આદિ કાર્યો જ્ઞાની કરતા હોય એટલે મને વાંધો નહીં આવે. કોપાલદેવે ધંધો કરેલો, કોપાલદેવે ઘર માંડેલું એટલે હું કરું. અનંતાનંદી કર્મ છે.
કે તીર્થંકરને તો છેલ્લું કર્મ હતું ભોગાવલી. યુગ પુરુષને છેલ્લું કર્મ હોય એટલે ઘર માંડે, એને ખબર હોય કે આ ઉદય પ્રયોગ છે એટલે મારે કરવું પડે છે કે હું વિષયની વાસનાથી આ કરું છું. જ્ઞાનીને ખબર હોય, આપણને ખબર હોય. વૃત્તિ છેતરે જીવને. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના રહે નહીં, કે મને વાંધો નહીં આવે, એમ ના ચાલે. એટલે સતત જાગ્રત રહેવાનું. બ્રહ્મચર્ય રોચક રીતે મોક્ષવાળા પ્રવેશિકામાં 3 જગ્યાએ લખેલું છે. બ્રહ્મચર્ય અષ્ટક સમયસાર કુનકુન આચાર્ય મારે જે લખ્યું છે પદ્મનંદી મુનિને, એના 8 દોહાનું ભાષાંતર છે, એ ટાંક્યું છે. પોતે જ એક રચના કરી છે બ્રહ્મચર્ય વિશે સુભાષિત 254માં પાનામાં. બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે, 9 વાળ. જે 9 વાળ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તેનો લવ પછી રહે તત્વ વચને ભાઈ. પછી મંદિરમાં, ધર્મસ્થાનકમાં, તીર્થસ્થળમાં, જાત્રામાં પછી એ 5 ઇન્દ્રિયો બહેકે એવું કરે નહીં. ઉદય વિષયો ભોગવાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના રહે નહીં, અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષય આકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તન નથી. અને એમ જો કરે તો જ્ઞાનીને જ્ઞાન સમકીતે વમી નાખે, જ્ઞાનને આવરણ આવી જાય. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન જ શકાય. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે કે જ્ઞાનીએ આમ કરેલું. એના વ્યવહારમાં ખબર પડી જાય નેણ વેણ શેણથી કે આ જ્ઞાની હશે કે નહીં, આવું કરે છે તો. પછી ખાતો હોય, પીતો હોય, કમાતો હોય, ફરતો હોય, વસ્ત્ર પરિધાન કરતો હોય, એ શરીરને રંગે નહીં, પછી વેશભૂષા ન કરે ઉપદેશક થઈને, ગુરુજી થઈને. એ સ્વાદિષ્ટ ગરિષ્ઠ આહાર ખાય નહીં અને ખવડાવે નહીં કોઈને. એ રંગ રાગ દાન તાન નાચ ગાન એ સત્સંગ નામે કરાવડાવે નહીં. એ શિક્ષા પાઠ 24 સત્સંગનો પાઠ છે આખો. એટલે ખબર પડી જાય આ આત્માર્થ નથી. અહીંયા દૂરથી નમસ્કાર કરીને રહેવા, છેટું રહેવા જેવું છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન જ શકાય. તેથી જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાતાપ વાળી. એ કરતા પહેલા પણ એને પશ્ચાતાપ થાય. કરતા કરતા તો પશ્ચાતાપ થાય જ, રડે. જિજ્ઞાસા નથી છતાં પૂર્વક્રમ કાં ઘેરે છે, ગોપાલદો લખે છે. એક બાજુ લખે છે હું મહાવીર છું, બીજો કે મને જિજ્ઞાસા નથી ને કર્મ નડે છે કેમ મને. પૂર્વના આ ભોગાવલી કર્મ કહેવાય, ઉદય પ્રયોગ કહેવાય. આપણે ઉદય હોય આપણે તો પેટ ચોળીને પીડા ઊભી કરીએ છીએ. પૂર્વ પશ્ચાતાપ વાળી અને મનમાં મન પરિણામ સંયુક્ત હોય છે. રાચી માચી ન કરે. સામાન્ય મુમુક્ષુ જીવ એટલે આપણે બધા વૈરાગના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. કે ભક્તિ થશે મારે, નાચે કૂદે મંદિરમાં, લાલ પીળા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, શણગાર કરે, સ્વાદિષ્ટ ગરિષ્ઠ આહાર ખાય, જે જ્ઞાનીએ ના પાડી છે. એ પણ પર્વના દિવસોમાં. વર્ષી તપનું પારણું હોય, માંસ ખમણનું પારણું હોય, ત્યાં પછી એ શોભે? આ તપશ્ચર્યા હોય વિતરાગ ધર્મની. એટલે આટલી તપશ્ચર્યા થાય છે ને ફળતી કેમ નથી? કોઈ સમકીતી કેમ નથી દેખાતા? એ તપશ્ચર્યા છે જ નહીં. એને લાંઘણ કહ્યું છે શાસ્ત્રમાં. અને પછી પારણામાં એ જે કસ કાઢે છે, પછી થોડા દિવસ ખેંચી રાખ્યું હોય ને, દુર્બલ દેહ ને માંસ ઉપવાસી, જો છે માયા સંગ્રહ તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગ્રે. પેલું આચાર્ય ને બીજું સુયગુણાંગ સૂત્રમાં લખ્યું છે, કુપલદેવે ગાથા ટાંકી છે વચનામૃતમાં. એ તપશ્ચર્યા હતી જ નહીં, એ લાંઘણ હતું. અમુક દિવસ ભૂખ્યો રહ્યો અને પછી એ લાંઘણનું જે હઠ યોગ હોય, બાળ તપશ્ચર્યા, તો ફળ તો મળે જ ને. ફળ મળ્યું, એને એફડી રોકડી કરાવી નાખી પારણામાં. રંગ રાગ દાન તાન સ્વાદિષ્ટ ભોજન મિજબાની. એ લગ્નનો પ્રસંગ છે, કંઈ બીજો વ્યવહારિક પ્રસંગ છે કે માંસ ખમણનું એનું પારણું છે, એનો ઉત્સવ ખબર જ ના પડે. પછી
વિડીયો જોવો તોય ન ખબર પડે, ખાલી ભગવાન મહાવીરનો ક્યાંક ખૂણા ખાતર ફોટો મળી જાય તો ખબર પડે કે આ ધર્મની ક્રિયા લાગે છે. એ જ રીતે બધા નાચતા હોય, એવા જ વસ્ત્ર પરિધાન, એવા જ ઘરેણાં, એવા જ 5 ઇન્દ્રિયના વિષયો પોષાતા હોય, તો એ ધર્મની ક્રિયા જે ખબર કેમ પડે? કોઈક શીખવા આવે કે તમે વિતરાગ ધર્મ શીખવાડો ને, અમે કેનેડાથી આવ્યા છીએ, આપણે શું શીખવાડીએ? એ દિવસે આવી જાય. આવું તો અમે કરીએ જ છીએ કે નાતાલમાં અમે મોહરમમાં આવું કરીએ છીએ, બકરી ઈદમાં શું શીખવાડીએ આપણે વિતરાગનો ધર્મ? આ પ્રભાવના થાય છે કે વિરાધના થાય છે? આપણે શું પ્રભાવના કરીએ? આપણે જ વિરાધના કરતા હોય તો વિતરાગના ધર્મની પ્રભાવના કેવી રીતે કરીએ? એ અચંબો હો રહ્યા, જળમે લાગી આગ, પાણીમાં આગ લાગી છે, તે બંધન નથી ત્યાગ. હે પ્રભુ, હે પ્રભુ. પછી એને થાય હું તો અધમધમ છું, પછી અધ્યાત્મની કરણી શરૂ થાય. પછી આ થાય એટલે એને સાધન કામ આવે. આ ન થાય ત્યાં સુધી સાધન કરશો શું? એટલે 20 દુઆ ખાલી ગાવાના નથી, આ બહુ બૃહદ બૃહદ બહુ મોટું પ્રતિક્રમણ છે. કુપોલદેવ પ્રભુશ્રીજીને પાકા કરીને એનું અનુસંધાન નિધિધ્યાસન કરવાનું કહેલું કે ભક્તના 20 દોરા તમને મોઢે હશે, જીવાગ્રે હશે. જેમ જેમ એમાં અંદર ઉતરશો, એ ગુણાવૃત્તિનો હેતુ છે. 534માં પત્રમાં લખ્યું છે. પ્રભુ કે આ પત્ર મને આવે ને મારા આંખમાંથી આંસુ જાય. આ જીવ અત્યંત માયાના આવરણથી દિશા મૂળ થયો છે. પ્રભુશ્રીજીને કુપોલદેવ પત્ર લખે છે. પ્રભુશ્રીનું કઈ માયાનું આવરણ હોય જેથી પ્રાપ્ત થવાના જોગે અવસર મેળ્યો છે, બધી સામગ્રી મળી છે, છતાં જીવ સર્વસ્વ લૂંટાય જેવો યોગ કરે છે. બહાર તો વાંધો નહીં, કોકના લગ્નમાં ગયો હોય તો જન્મદિવસ, અહીંયા મંદિરમાં આવીને, તીર્થસ્થળમાં આવીને, આશ્રમમાં આવીને આ કરે છે. સર્વસ્વ લૂંટાય જેવો મેં યોગ કર્યો છે. તમારી કઈ ગતિ થશે? પ્રભુજી કે હાય હાય. કુપોલદેવને પત્ર લખે છે, આંખમાંથી આંસુ જાય, રોતા રોતા હાય હાય કે મેં સાધુપણું લીધું, ખાલી વેશ જ છે મારી આગળ. હું રોટલા માગીને ખાઉં છું લોકોના, મારી કઈ ગતિ થશે? કેવું પ્રતિક્રમણ થયું એને. કુપોલદેવ કહે છે આ ભક્તિના 20 દોહરા, દિનતાના 20 દોહરા તમને મોઢે હશે. જેમ જેમ એમાં ઊંડા ઉતરશો, એ ગુણાવૃત્તિનો હેતુ છે, સંકિત નિર્મળ થશે. સર્વસંગ પરિત્યાગી સાધુ, દીક્ષા પર્યાય 5 વર્ષનો તો પહેલી વાર મળે ત્યારનો હતો. એ તો 46માં, આ તો 534મો પત્ર છે. પ્રભુશ્રી કુપોલદેવ આવું લખે. તો આપણે શું સમજવાનું? આપણે મુમુક્ષુ છીએ? આપણે શ્રાવક છીએ? આપણે વિતરાગ માર્ગના કે કુપોલદેવના માર્ગના અનુયાયી છીએ? એને ખબર પડે નથી, એટલે છેલ્લે પોતે એકરા તો કરે જ ને, અધમાધમ અધિકોપતિ, હું સૌથી નાલાયક માણસ છું. હે પ્રભુ, હે પ્રભુ, શું કહું? સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. જ્ઞાની પુરુષને પરસેવો છૂટી જાય છે. કુપોલદેવ માથું ધડ ઉપર રહેતું નથી. તો જેની માત્ર વિચાર દશા છે, હજી ખાલી આ આવ્યો મંદિરમાં કે મોટા દિવસે મારે જવું જોઈએ, એટલે આવ્યો, મને મને ઘરના કોકે ધક્કો માર્યો, અથવા બધા ગયા એટલે કે હું એકલો રહી ગયો એટલે એ હારે આવે. ઘરે અમે જમવાનું ન હોય તો પછી આવું જ પડે ને, કે બહાર જમવા જવું પડે, કે ધર્મ ન કરીએ એટલે સાથે આવ્યો જ એમ જ, મને. જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. એ આવીને પોતે તો બગડેલો હોય, બીજાને બગાડે. કેરીનો કરંડી હોય ને, એક કેરી સડેલી હોય એટલે બધી બગડે, પછી ચાંદા પડે. એટલે પ્રભાવ ના કરે કે વિરાધ ના કરે છે. પછી પૂર્વ પુણ્ય એવી રીતે જ કમાણો હોય પૈસા, એટલે એવી રીતે જ વપરાય ને, પોતાના તરફથી હોય. સ્વામી વાત્સલ્ય કે આવા વરઘોડા કે, તો એને સ્વામી વાત્સલ્ય કર્યું, પ્રભાવ ના કરી વિતરાગ ધર્મની, કે વિરાધ ના કરી. શેવડો પડે એવું છે ને. પૈસાનું શું કરવાનું? એ પૈસા ફેંકી દેવાના મહાસાગરમાં. ડિમોનિટાઇઝેશન થયેલું ત્યારે 2000ના બંડલ ઘણે પાણીમાં ફેંકી દીધેલા એવા સમાચાર આવેલા, દરિયામાં, ખંભાતના. બીજો કોઈ ઉપાય જ નહોતો, અને પછી પકડાઈ જવાના હતા. તો પાપ ઓછું થાય ને. આ વિરાધના છે,
એ લાણી કેની કરે છે? પાપની. શું થાય એ જીવનું પછી? બધું શાસ્ત્રમાં લખેલું છે, હરિવંશ પુરાણમાં લખેલું છે કે આ પૈસા કે આ દાન અપાત્ર ને કુપાત્ર દાન થયું તો કઈ ગતિ જાય જીવ? અધોગતિ નોતરે, તિર્યંતના ભાવ મળે. કદાચ માણસ થાય, હલકું પુણ્ય બંધાઈ ગયું એટલે માણસે થાય ને પાછો. કુભોગ અને કુમનુષ્યના યોગ એ ગતિમાં જાય. ધર્મનો છાંટો જ ન મળે ક્યારે. આ સેવાને પ્રતિકૂળ બંધન મેં ત્યાગ્યા નથી કે મને વાંધો નહીં આવે એ વાત ભૂલી જવી ગોપાલદેવ. મન, ભાવ મન, આત્માનો ઉપયોગ એટલે ભાવ મન એટલે આત્મા, અને દ્રવ્ય મન એટલે ઇન્દ્રિયોના સાથે લેપાઈ જાય કે વિષય કશેમાં લેપાઈ જાય આત્મા એટલે દ્રવ્ય મન થઈ જાય. એ જડ વસ્તુ છે, એમ ખુરશી છે, ટેબલ છે, એમ દ્રવ્ય મન છે. આખું સૂક્ષ્મ છે, જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે. વિચાર એ પણ જડ વસ્તુ છે, જ્ઞાનીએ જ્ઞાનમાં જોયા છે. એમાં અવાજના મોજા હોય વિજ્ઞાનમાં, સાઉન્ડ વેવ્સ ને લાઇટ વેવ્સ, એમ વિચારના મોજા, એનો આકાર કેવડીએ કે ઢીચણિયા જેવો એમ લખ્યો છે શાસ્ત્રો. એ જ્ઞાનીએ વિચારના પૂતગલોને એ જડ પરમાણુ તરીકે જોયા છે. અરૂપી વસ્તુ નથી વિચાર, આપણે માટે અરૂપી છે. આત્માનો ઉપયોગ વિચાર કરનાર જે થકી વિચારો ઉદ્ભવે છે, આત્માનો ચેતન ઉપયોગ છે. પછી રાગ દ્વેષ હર્ષ શોક રતિ અરતિ કરે દ્રવ્ય મન, અને પછી ઇન્દ્રિય રૂપ થઈ જાય. દેહેન્દ્રિય માનતી નથી એટલે પોતે આત્મા નહીં, હવે ઇન્દ્રિય થઈ ગયો. એ જમવા બેસે ત્યારે જીભ થઈ ગયો, કંઈ જોવે ગમે એવું એટલે આંખ થઈ ગયો, કાનને ગમે એવું સાંભળે એટલે કાન થઈ ગયો. કરે બાહ્ય પરાગ અને અનંત કર્મ બાંધે. પછી પ્રાર્થના કરતો હોય તો અનંત કર્મ બાંધે. કેમ? એને રાગ ગમે છે, એને પ્રાર્થનામાં લખ્યું છે ઓલામાં એ નથી ગમતું. એ જે ગાય ને સરસ રાગે, સિનેમાના ગીતોના રાગે ગાય છે સ્તાવન ઋષભનાથ ભગવાનનું, એટલે એને શું ગમે છે? રાગ ગમે છે, હાર્મોનિયમનું મ્યુઝિક ગમે છે, ગાયન ગમે છે. એમાં જે ભાવ છે વિતરાગતાના એ નથી ગમતા કાંઈ. એને બહુ સરસ ભક્તિ કરી. શું કરી? સરસ ગાવાવાળા આવેલા તંબુરાને તાલે. ગાયન તો વિલાપતુલ્ય કર્યું છે કુપોલદેવે. તો ઘણા બધા ભેગા થયા હોય અને કર્કશ અવાજે ગાય તો ઉપયોગ ન રહે, એટલે શાંતિથી સુમધુર સ્વરે ગાય બધા, આમને સામને ગાય કે સાથે ગાય ભાઈ બહેન, એટલે એમાં ધ્યાન રહે ને ઊંઘ ન આવે, ઉપયોગ રહે. એમાં વાજિંત્રો લાવે પછી એને બહુ મજા કેમાં આવે છે? રાગ પ્રત્યે રાગ કરે છે કે અપૂર્વ અવસર બહુ સારા રાગમાં ગવાતું હતું. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે હું સંસાર છોડી દઉં. એમાં સારા રાગમાં ગવાય તો સંસાર છોડે પછી એમાં ગમે તો રાગ. મોહનલાલજી મહારાજને પ્રભુજી ખીજાણા, વાંચન ચાલે છે, મોહનલાલજી મહારાજ મોડા આવ્યા. એટલે મોહન મોડો કેમ આવ્યો? તો કે બેનો સારા રાગે અપૂર્વ અવસર ગાતી હતી અગાથ આશ્રમમાં, હું સાંભળતો હતો બહાર ઊભો રહીને. એ શું સાંભળતા હતા? અપૂર્વ અવસરનો વૈરાગ્ય નહીં, બેનનો રાગ સાંભળતા હતા ને. એ બોલ્યા સરળ એટલા કે બેનો સારા રાગે ગાતી હતી એટલે હું સાંભળતો હતો. હવે આખી જિંદગી કે બેનો ગાતી હોય ત્યારે ઊભું ન રહેવું. કે તારે અપૂર્વ અવસર એને ગદ્યમાં કરવો છે કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થશું બાહ્યાંતર નિર્ગ્રંજો. એને ગાવાની શું જરૂર છે? જો રાગમાં જ રાગ થતો હોય તો. કુપોલદેવે 483માં પત્રમાં લખ્યું છે રાગ પ્રત્યે રાગ કરવો નહીં. કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. કંઈ કહેવામાં બાકી જ નથી રાખ્યું કુપોલદેવ. આ બધું ગુજરાતીમાં હોય એટલે પ્રતિક્રમણને આલોચના ન લાગે. પેલું પપડ બોલતો હોય, કરેમી બનતે સામાયિમ સાવધ જોગમ પચકામી, પણ સાવધ જોગ પચકાણ તો લીધા જ નથી એને. સાવધ જોગમ ક્યાં પચકાણ લીધા તે? એના અર્થ તો ગુજરાતીમાં આવડતા ન હોય કે સાવજમ જોગમ પચકામી. એટલે સાવધ્ય જોગનું હું પચકાણ લઉં છું. હું બે ઘડી સામાયિકમાં બેઠું છું, આજ્ઞા લે છે પ્રતિક્રમણના સામાયિક વખતે, પણ એનો અર્થ જ ગુજરાતીમાં ખબર ન હોય. પ્રમાદને લઈને જેવું મળેલું સ્વરૂપ ભૂલી જાય છે. જ્ઞાની પુરુષે શિષ્યને પ્રશ્ન કર્યો કે 12 ઉપાંગ તો બહુ ગહન છે, મારાથી સમજી શકાય એમ નથી, મને આ ધર્મ સમજાવો ને, મને આત્મા વિશે ક્યાંક સમજાવો ને, મારે 12 ઉપાંગનો સાર જ બતાવી દો મને કાંઈ સમજાય એમ નથી આ શાસ્ત્રો બધા. મને પ્રતિક્રમણ સામાયિકના ગુજરાતી અર્થ કંઈ આવડતા નથી, અને મને અર્ધમાર્ગ મેં મોઢે નથી થયું. તો આત્માર્થ થાય કે ન થાય? પછી
આ મને કાંઈ સમજાતું નથી, આગમને શાસ્ત્રો વાંચવાની મારી શક્તિ નથી, મારી બુદ્ધિ નથી, કે મને સાર જ બતાવી દો ધર્મનો, એ પ્રમાણે હું વર્તું તો મારું કલ્યાણ થાય. સદગુરુએ જવાબ આપ્યો, 12 ઉપાંગનો સાર તમને ટૂંકમાં કહી દઈએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. વૃત્તિ વહે નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં ભગવાન થઈ જાય સીધો. ગુરુજી કહે છે વૃત્તિઓને ક્ષય કરવી, બધા ધર્મ, ખાતા પીતા, હાલતા ચાલતા, ગુરુ વ્યવહારમાં બધા વ્યવહાર કરતા, એને ઘર જ મંદિર થઈ ગયું. પછી વૃત્તિઓને ક્ષય કરવી, બાહ્ય વૃત્તિ અને અંતર્વૃત્તિ બંને વૃત્તિઓ. પહેલા બાહ્ય વૃત્તિ સંક્ષિપ્ત કરે એટલે ધીરે ધીરે અંતર્વૃત્તિ પછી કંટ્રોલમાં આવે. એટલે પ્રેક્ટિસ કરવી પડે, એના માટે નિયમ વ્રત લેવા પડે કે આ નહીં ખાવું, આ નહીં પીવું, આવું નહીં વાપરવું. પ્રાપ્ત સાધનો છે તો એ ઉદાસીન રહેશે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય, બધું ભોગવવું છે કે ના, આપણે પૂર્વ મળ્યું છે તો શા માટે ન ભોગવવું? પૂર્વ પુણ્ય મળ્યું છે તો, એટલે સંસાર સેવવો છે ને. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે તેણે જ્ઞાની પુરુષને જોયા નથી કે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. 454માં પત્રમાં લખ્યું છે ગોપાલદેવે, અને ઉપદેશ છાયામાં 691 પાના ઉપર એ કહ્યું છે લંબાણમાં, એક જ વસ્તુ. ને આવું તો કરાય. આપણે ભગવાન આપણે ક્યાં ચોરી કરવા છે? આપણને પૈસા આપ્યા છે તો, આપણને બોલાવ્યા છે તો, આપણને આવું આપે છે તો શા માટે કોઈનું મન દુભાવવું જોઈએ? પણ તું આત્મા દુભવી નાખીશ, આખો આત્મા મૂકી દેવો છે, સામાન્ય રાજી કરવો છે. જગતને રાજી કરવામાં તો આનંદ કાઢી દો. એક બહુ આત્માનું રૂડું કરી લે, બીજાથી રંજિત થવામાં અને બીજાને રંજિત કરવામાં અનંતકાળથી જો રખડે છે. સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો સમજવું કે તેણે જ્ઞાની પુરુષને જોયા નથી, જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, એણે સત્સંગ સેવ્યો નથી. જ્ઞાનીને જ્ઞાન દ્રષ્ટિથી અંતરદ્રષ્ટિ જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય, સ્ત્રીએ પુરુષને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો સમજવું કે એણે હજી સત્સંગ સેવ્યો જ નથી. સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભેસાવીને રહે નહીં. મેરો એક આત્મ તામ મમજ્જુકીનો, પછી એને એ થાય ગોખ્યા કરે, હજી કાંઈ અનુભવમાં નથી, એને એ ગોખ્યા કરવું પડે. અનુભવમાં તો એ બેફાટ આત્માનો ધણી થઈ ગયો, એ શાયક સંકિતનો ધણી થઈ ગયો. પણ આવું બધું કરે એટલે ધીરે 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 પહેલાં બુદ્ધિમાં બેસે, પછી એને બુદ્ધિથી પ્રતિનિધિ આવે પરોક્ષે કે આવું હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. પછી ક્યારેક એને એવો કિરણ ઉગે, પછી અનુભવ થાય. 6 મહિને વર્ષે એકાદ વાર થાય, પછી મહિને થાય. બધું શાસ્ત્રમાં લખેલું છે કે સતત આત્મા અનુભવ એ તો ભગવાન જ હોય. પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પછી પૈસા ઘંટા હોય, કોપલ ઝવેરી બજારને પેલી કાશીને તેડી હોય, પણ એ ભગવાન જ હોય. એને કહ્યું ને અમે પરમાત્મા છીએ. એને ખબર હોય કાશીને તેડે ત્યારે કે હું આત્મા જ છું, અને તેડી છે એ આત્મા જ છે. ક્ષયિક સંકેત જળ, એટલે આ બેફાટ આત્મા અનુભવ આવે એટલે ભગવાન જ છે. સ્વદેહ આ સાકાર પરમાત્મા કહેવાય. એટલે કોઈ બધું એમને નથી કહ્યું અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અનુભવીને પછી કહ્યું છે. મેરો એક આત્મ તામ મમજ્જુકીનો, એક એક ઇન્દ્રિય જીવને સંસારમાં રખડાવે છે, દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્યપરા. કુપાલ ઠામ ઠામ વચનામૃતમાં આ બધું કહ્યું છે. કોઈ પણ એક દોહ લ્યો એને વિશે આખું વચનામૃત છે, એને વિશે આખા આગમ શાસ્ત્રો છે. કામેન્દ્રિય જૈન શાસ્ત્રમાં બધા દાખલા છે, આગમમાં બધી કથા યુગમાં. અર્ણિક મુનિ, સર્વસંગ પરિત્યાગી સાધુ, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, શુદ્ધ ભાવ છે મનમાં, નિમિત્ત મળે છે એવું દૂરથી જોવે છે, થાક્યા. ગ્રીષ્મનો સમય હતો, બપોરનો, તરસ્યા છે, ભૂખ્યા છે, પગ તપે છે, બેઠા ઝાડ નીચે જોવે છે દૂર ઝરૂખામાં એક સ્ત્રી ઊભી છે. એને પતિની વાટ જોતી હતી, પરદેશ ગયેલો કમાવા માટે. નિમિત્ત લપસી ગયા. દ્રૌપદીનો પૂર્વ ભવ. દ્રૌપદીને 5 વર, 2 પત્ની હોય, 3 પત્ની હોય, ઘણી બધી પત્ની હોય. કૃષ્ણ ભગવાનને 2 પત્ની હતી. ભરત ચક્રવર્તીને તદ્ભુત મોક્ષ ગમી 96,000 રાણી હતી.
પતિ એક કરતાં વધારે એવું સાંભળ્યું જ કંઈ? દ્રૌપદીને 5 પતિ. આનું કારણ શું? કથાયુગમાં વાત આવે છે જૈન શાસ્ત્રમાં કે પૂર્વભૂમાએ સર્વસંગ પરિત્યાગી સાધ્વી હતા. છેલ્લે જાય દૂર દિશાએ, દૂર જાય છે, એમાં એક યુવાન રૂપવતી વારાંગના સ્ત્રી ગણિકા પાસે 5 પુરુષો પાછળ લાગેલા મનાવે એને. આ સાધ્વી વિચારે છે કે આ બાઈ કેટલી સુખી છે, મેં તો સંસાર છોડી દીધો છે, પહેરવાના બધા સાધુના વસ્ત્રો, ઉઘાડા પગ, લોચ કરવાનો, કોઈ સામું નથી જોતું, અને આ સ્ત્રી પાછળ 5 પુરુષો, કેટલી સુખી છે આ. એને કેવો આનંદ હશે કે મને આવું હોય તો. પુણ્ય બંધાઈ ગયું. કેવું પુણ્ય? હલકા પ્રકારનું. ભાવ તો ખરાબ છે ને, સંસારના જ ભાવ છે ને, એટલે અનુબંધ પાપનો છે, પણ તપશ્ચર્યા કરી છે, સર્વસંગ પરિત્યાગી સાધ્વી છે, ભાવ આ છે, એટલે આ ભાવ સાથેની તપશ્ચર્યા થાય છે, એટલે બહારથી તો પુણ્ય જ કહેવાય ને. જે જોતું હોય મળે એનું નામ પુણ્ય, જે જોતું હોય ન મળે એનું નામ પાપ વ્યવહારમાં. પછીના ભવે 5 પતિ મળે, અને એને લીધે આખું મહાભારત ખેલણ. તો એટલા બોલ્યો આંધળાના આંધળા, સગા સંબંધી બધાની લોહી લોહણ નદી વહી. લોખંડની ધગધગતી બેડી પાંડવે પહેરી, ભલે એ તો હેમળો ગાળ્યો અને દેહ છોડીને મોક્ષે ગયા. અર્જુન, ભીમ, યુધિષ્ઠિર બધા. સહદેવને નકુળ, નાના ભાઈને એમ થયું આ મોટા ભાઈને શું થશે આ પીડા, થોડાક અટકી ગયા. દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પરાગ, નિમિત્તથી દૂર રહેવું પડે. માન બાહુબલી જીવતો દાખલો છે ને, અંતકરણ માનતું નથી. મને પછી બધા શું કહે છે, હારી ગયો. કરે બાહ્ય પર રાગ કર્યો ને પછી એ પાછું સર્વસંગ પરિત્યાગ તો કર્યો, પાછું મન વચમાં આવ્યું, હું નાના ભાઈને નમસ્કાર કરું. જૈનમાં નિયમ છે, જેને પહેલાં દીક્ષા લીધી હોય સિનિયર કહેવાય, ઉંમરમાં ગમે એટલો મોટો હોય. ચક્રવર્તી રાજા પણ પોતાના દાસીના છોકરાએ કોઈ લખ્યું છે દીક્ષા લીધી હોય તેને નમવું પડે પહેલાં ચક્રવર્તી રાજાએ. અરે મારી નોકરાણીનો આ દીકરો છે, ત્યાં એમ ન ચાલે, પહેલાં દીક્ષા લીધી ને સિનિયર કહેવાય. નાના ભાઈને નમવાનું હતું ખાલી, એ ઋષિમાં ભગવાન હતા હાજરી. પછી જ જાશ 12 મહિના ઊભા સુકાઈ ગયા, પણ હતા ગુરુ માથે ઋષભનાથ ભગવાન. બ્રાહ્મીને સુંદરી આવ્યા, વીરા મારા ગત થકી હેઠે ઉતરો. તો આપણે કેટલું સાધનામાં જાગ્રત રહેવું પડે. હવે ઉગ્ર તપસ્વી 12 મહિને ન પામ્યા, તો આપણી તો તપશ્ચર્યા શું છે, આપણે આગળ છે શું? એટલે બાહુબલીની સામે ઉભા રહીને બોલવાનું કે મળે ને મુજમાં રોગ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય તો પણ માન મુકાય ના. તમારી પાસે બધું હતું તોય આવું છે, મારી પાસે સહેજ છે શું? મલ્લીનાથ ભગવાનનો જીવ છળ કપટ થોડુંક કર્યું, એ તપશ્ચર્યા કરવી હતી કે મિત્રો ન કહો એટલું આગળ વધી જાવ. સ્ત્રીવેદ તીર્થંકર નામકર્મ બાંધ્યું, સાથે સ્ત્રી રૂપે અછેરો છે, આશ્ચર્ય છે. લંગોટીમાંથી આખો સંસાર ઊભો થાય, નિમિત્તથી દૂર રહેવું પડે. દેહેન્દ્રિય ને મનનો વિશ્વાસ કરવા જેવો નથી. નિયમ, વ્રત, નિયમ, પચકાણ બધા એટલે આ જૈન ધર્મમાં છે. એ પચકાણ હોય એટલે રસ્તો બંધ જ થઈ ગયો, નો એન્ટ્રી. મન ગમે એટલું પછી માગે, પણ મારે તો પચકાણ છે, પછી કેવી રીતે? રાત્રિ ભોજનનો ત્યાગ હવે કેવી રીતે ખવાય? ગમે એવો સારો આઈસ્ક્રીમ હોય ને, મારે પચકાણ છે તો હવે ગમે સામે ઊભો હોય ને, ચમરબંધી રાજા આવીને ઊભો રહે, પ્રધાન આવીને ઊભો રહે, પણ મારે તો નિયમ છે, હું રાત્રે ખાતો જ નથી. એમ કે દુશ્મની ન થઈ જાય કાંઈ. એટલે વ્રત પચકાણનું બહુ મહત્વ છે. એકવાર નિયમ લઈ લીધો હોય, કોઈકને ઘરે તમે જાઓ કે મારે આ પચકાણ છે, પછી કોઈ તાણ ન કરે કાંઈ, એટલું તો સમજે છે હજી શ્રાવણ. એ તો લંગોટીમાંથી સંસાર કથા છે. પ્રભુશ્રીજી વાત કરતા, એક સંન્યાસી જંગલમાં એકલા રહે, એટલે ઝોલા તપવાળા જ જેવા સંન્યાસી, કાંઈ પરિગ્રહ જ નહીં. એ ઝાડના ફળ ખાય અને જળ અને પાણી પીવે, કાંઈ પરિગ્રહ, નગ્ન જીવે, સંધ્યા પૂજા બધું કરે. જંગલમાં કોણ આવે? ગામમાં તો જાતા જ નથી. એમાં કોઈક આપણે જેવા દાનવીર નીકળ્યા ત્યાંથી કે મહારાજ ક્યાંક લ્યો,
અમારે દાન આપવું છે. તો હું કાંઈ લેતો જ નથી કે, અને અત્યારે બપોરનું જમાઈ ગયું છે, હવે સાંજે પાછું હું જમવું હશે તો જમી લઈશ ફળ કે. તો કે ના કે એક કપડું તો રાખો. તો કે હું ગામમાં જતો જ નથી, મારે કપડાનું શું કામ છે? 2 લંગોટી આપી. તો કે મારે જોતી જ નથી, કે મારે લંગોટીની જરૂર શું છે? હું વસ્તીમાં જાતો જ નથી. પછી કે હરણા ને સિંહ ને એની સાથે રહે છે, એને કંઈ વાંધો જ નથી શિયાળવા સાથે, ને કંઈ વાંદરા ખેંચી જાય લંગોટી. તો કે ના લ્યો ને લ્યો, મૂકીને ગયા પરાણે. નિમિત્ત મળ્યું ને, સાધુએ વાપરવાનું શરૂ કર્યું. એ લંગોટી ધોવે, પછી સૂકવે, ઉંદરડા ખેંચી જાય. હવે ઉપાધિ થઈને પરિગ્રહ ભેગો કર્યો. એટલે શું છે? દેહેન્દ્રી માને નહીં, કરે બાહ્ય પર રાગ કર્યો ને, એને ફેંકી દીધું હોત તો વાપરવા માંડ્યા. પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીન પણ હોવું જોઈએ, કે મને બધું આપ્યું છે તો ભગવાનની કૃપાથી. ભગવાન કાંઈ નહીં, ત્યારે અજ્ઞાન તપ કરેલું એટલે આવા બધા વ્યવહારિક સુખ મળ્યા જ તને. નહીં તો શ્રેણિક રાજાને વખાણે ને મહાવીર સામે, અને પુણ્ય શ્રાવકની સામાયિક વખાણી. કોઈ મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું છે. એટલે પુણ્ય છે કે પાપ છે, ને જે વચમાં આવતું હોય તો ધર્મમાં. ઉંદરડો ખેંચી જાય. હવે સાધુ વિચારે છે કે આ શું કરવું? એટલે બિલાડી પાળી. ઉંદરડાને પકડશે એટલે આ લંગોટી ખેંચી નહીં જાય. બિલાડી પાડી એટલે ઉંદરડાનો ઉપદ્રવ તો સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. પણ બિલાડી મેવ મેવ કરે, દૂધ તો પાવું પડે ને. દૂધ ક્યાંથી લાવે જંગલમાં? એ તો ફળ ફળાથી ખાતા હતા. સફરજન થોડું ખાય બિલાડી. કે ગાય પાળું, જંગલમાં બધી ગાય હોય ને, એક ગાય પાળી અને દોઈને પછી બિલાડીને આપે. બિલાડીને જવા દે તો પાછા ઉંદરડા આવી જાય, લંગોટી લઈ જાય પાછા. બિલાડીને પાળી, ગાયને પાળી. ગાયને ઘાસચારો તો આપવો પડે ને, તો ગાય ખાય શું? એટલે કે થોડુંક આ વરંડો છે ને, અહીંયા થોડું ઘાસ ને એવું ઉગાડું. એટલે ખેતી કરવા માંડ્યા. તો ઘાસની, ઘાસ તો ઉગતું હોય ને, ચારો ચરાવડાવે. એમ કરતા કરતા ઉંદર, બિલાડી, ગાય ને આવું બધું થયું. હવે પછી રોજ તપસ્યા કર્યું કે ગાયને કંઈક દોવાવાળી હોય તો સારું. કે દોહિત્રી, દોહિતર, ડોટર, ઇંગ્લિશ શબ્દ છે ને, આ બધું આર્ય સંસ્કૃતમાંથી આવ્યું છે. ડોટર એટલે જે ડોટર એટલે દોવું, ને દોહિત્રી એમ નથી કહેતા. એક છોકરી રાખી, એટલે રોજ દોવે, પછી પોતે દૂધ લેવા મળ્યા, ગાયને પીવડાવે. ઓલી છોકરીને જ ખાવાનું જોઈએ ને. હવે છોકરી ખાય શું? પોતે તો ખાલી ફળ ફૂલાથી ખાય, પણ છોકરી માટે ઠીક. હવે થોડું ઘઉં બાજરો ઉગાડીએ, કે ખેતી કરવા માંડ્યા. તો ચાલ્યું હતું, ધીરે ધીરે વધતું ગયું. પોતે, ઓલી છોકરી, ગાય, બિલાડી ભેગું થઈ ગયું. એટલે નાનો એવો સંસાર ઊભો થઈ ગયો ને. હતા સાધુ, મઠ કર્યો, પછી વરંડો આમ વાળી લીધો કે આટલામાં જ ખેતી, વધારે નથી જોતું કંઈ, ખાલી મારે માટે ના છોકરી માટે. હજી એમ પવિત્ર જ છે. આ પાછા જંગલ ખાતાના અધિકારી જતા હતા. ત્યાં જંગલમાં તો વનની જગ્યા છે, વન ખાતાના અધિકારી. કે કોણે આ અતિક્રમણ કર્યું છે આ જગ્યા ઉપર? બાબાજીએ પૂછે છે કોનું છે? કે હું અહીંયા ઉગાડું છું, આ ખેતી કરું છું. એક બાઈ છે, હું છું, ને આ ગાયને બધું ઘાસ બાસ ઉગે છે આપું છું. દો ગાયને દૂધ પીવડાવું. પણ આ જગ્યા તો સરકારની છે, તમારી ક્યાં છે? કે જે થાય. વોરંટ આવ્યું, કોર્ટનું સમન, કેસ આવ્યો. એટલે પહેલી વાર ગયા. એ લંગોટી છે ને એની પાસે. હવે તો વસ્તીમાં સાવ નગ્ન કેવી રીતે જવાય? દિગંબર મુનિએ બહુ વસ્તીમાં ન આવે, પણ લંગોટી તો છે. એક લંગોટી પહેરીને આવ્યા, કોર્ટમાં હાજર થયા. મેજિસ્ટ્રેટ ચુકાદો આપવાના છે. બોલો, તમે સરકારની જગ્યામાં અતિક્રમણ કરેલું છે, સાચી વાત છે? સાચી વાત છે. તમે જગ્યા તમારી ઝૂંપડીમાંથી પછી વરંડો કર્યો છે, ત્યાં ખેતી કરવા માંડ્યા છો, સાચી વાત છે? તો કે સાચી વાત છે. તો કે તમે આ સરકારી જગ્યા લીધી, તમને સજા કરવામાં આવશે, તમે ગુનેગાર છો, સાચી વાત છે? તો કે સાચી વાત છે. તમારે કંઈ કહેવું નથી, બધું તમે હા હા કરો છો. તો કે મારે કહેવું છે. મેજિસ્ટ્રેટને કહે છે. લંગોટી ફેંકી મેજિસ્ટ્રેટ ઉપર. આ લંગોટીમાંથી સંસાર ઊભો થયો છે કે મારો. એટલે વાંધો નહીં આવે, વાંધો નહીં આવે એમ નહીં, વાંધો આવી જાય. સેવાને પ્રતિકૂળ આ બધા બંધન છોડવા પડે. શરૂઆતમાં સાવ થોડું હોય. એવો આદ્રકુમારની કથા છે જૈનમાં. ખાલી સૂતરના તાતણા છોકરે બાંધ્યા, 8-8 વર્ષ રહેવું પડે છે. તો મને વાંધો નહીં આવે. વાંધો શું નહીં આવે? ભલભલા લપસી જાય. ગોપાલે લખ્યું છે 217માં પત્રમાં, ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી.
ખાલી મન નહોતું માનતું કે આ દયા ભાવે. આ હરિણીના બચ્ચાને રાખશે કોણ? હું નહીં હોઉં તો. મરણ પથારીએ છે પોતે, સંન્યાસી યોગી, નદી કિનારે આશ્રમ કરીને રહેતા હતા. દયાભાવ જ હતા ખાલી. હરિણીના કુખમાં જ ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ, હરિણીના કુખે જન્મ્યા. અમને તેથી અસંગતા બહુ પ્રિય છે. કુપાલદેવ કે મંદિર મઠમાં આવીને આ સંગ જ કરે છે. આવું આ તો દયા કરેલી સાધુએ. દયાબિન સાધુ કસાય. દયા ન હોય તો કસાય જ કહેવાય ને. દયા કરી તો આફત આવી. દયા શું છે? પોતાનો આત્મા અને સામેવાળાનો આત્મા વહેલો વહેલો સંસારમાંથી છૂટે, આ દયા. બાકી થોડી ઘણી માથે જો સદગુરુ ન હોય તો ગડબડ હોય જ. એ બીમાંથી ઝાડ ઉગે કુસંગનું અને જીવ લપસી જાય. ખંદક મુનિના 499 શિષ્યો, પોતે 500. મુનિશ્વત ભગવાનને પૂછે છે કે હું વિહાર કરીને જાઉં છું, એ દેવાનું પ્રિયો જેમ ગમે એમ કરો. 500 ચેલા સાથે જાય છે. આ મારા માટે વિરાધના છે કે આરાધના છે? ભગવાન મુનિશ્વત કહે છે, એ તો કેવળ જ્ઞાની હોય ને ભગવાન તો. તારે માટે આ નુકસાનકારક છે, શિષ્યો માટે આરાધના છે, તારે માટે વિરાધના છે. વિચારે છે શું કરું? 499 શિષ્યો માટે આરાધના છે અને પોતાના માટે વિરાધના છે. તોય જાઓ કે 499 તો કલ્યાણ થશે. હરિણીના બચ્ચાને તો બચાવવું, એનું શું થશે? ખાલી એટલી લાગણી થઈ. ઘાણીએ પીલાઈ છે એક પછી એક શિષ્ય, અને ઊભા રહ્યા છે. છેલ્લે નાનો શિષ્યનો વારો હતો, બાળ મુનિ. એટલે કહે છે ઓલા ઘાણીમાં પીલો કે મને પહેલાં નાખી દો ને, મારાથી આ જોવાશે નહીં, આ છોકરાનું શું થશે? બાળ છે એને તો છોડો કે. પછી એને નાખજો, પહેલાં મને મારાથી નહીં જોવાય કે. તું એ જ લાગનો છે કે તને છેલ્લે જ નાખશું ઘાણીમાં. એ 499માં જે નાનો બાળ મુનિ હતો ને, એના પરથી એને રાગ થયો કે આ બિચારાનું શું થશે. ઓલા બધા તો ગુરુની આજ્ઞામાં હતા. ગુરુને નમસ્કાર કરી અને સમાધિ મરણ કરવા તૈયાર છે કે ગુરુ અમે જાય તો કે હા તમારે જવાનું જ છે, દેહ છોડી દેવાનો છે. બધા ઉચ્ચ ગતિ સાધે છે. બાળ મુનિમાં 500માં એટલે પોતાને ખંદક મુનિને ભાવ રહી ગયા. મન માન્યું નહીં, નિયાણું કરી લે છે, અધોગતિ થાય છે. વિરાધના થઈ ને, આરાધના ક્યાં? 499 આરાધના થઈ. કેમ? દેહેન્દ્રી માની નહીં એટલે. સેવાને પ્રતિકૂળ તે બંધન. એટલે રાગે નથી કરવાનો, દ્વેષે નથી કરવાનો. કુપાલદેવ એ કરેલું છે. જેઠાભાઈને કહે છે તમને અમારા પર રાગ છે, અમે તમારા પર રાગ નહીં કરીએ. સૌભગભાઈને કહે છે વ્યવહારિક વાતો લખો છો પત્ર, અમને કંટાળો આવે છે. અંબાલાલભાઈને કહે છે અંબાલાલ ગાદલા ઉઠાવો. ખાલી અંબાલાલભાઈને એમ થયેલું કે મારા સિવાય આ કોણ સેવા કરત, છૂટવો માટે જ કરો કે. પ્રભુશ્રીજીને પાછળ નહીં આવતા કે તમને બધું કહેવાનું કહી દીધું છે. ભક્તિનો કરતા છે માટે મારો જેમ નથી કરવાનું. આ દશા તો આપણે તો કેટલું સજાગ રહેવું પડે. આપણે લપસી જાય ગમે ત્યારે. સેવાને પ્રતિકૂળ તે બંધન નથી ત્યાગ, દેહેન્દ્રી માને નહીં કરે બાહ્ય પર રાગ. સમય પૂરો થાય છે, બાકીનો અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.